નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર। પીએમ મોદી ગુજરાત પ્રવાસે। પીએમ મોદી અનેક કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમણે કર્યું। સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને પીએમ મોદીએ નિહાળ્યો। 10 નવી વંદે ભારત ટ્રેનને આપી લીધી ઝંડી। પીએમ મોદી ગુજરાતની મુલાકાતે। પીએમ મોદીએ ટ્વીટ કરીને બાપુના નેતૃત્વમાં 1930માં શરૂ થયેલી દાંડી કૂચમાં ભાગ લેનારા તમામ લોકોને આપી શ્રદ્ધાંજલિ। પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં રેલવેના વિકાસને લગતા 85,000 કરોડથી વધુના રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું। સાથે જ પ્રધાનમંત્રી મોદીએ 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી। કહ્યું કે વિકાસની ગતિ હું ક્યારેય ધીમી પડવા દેતો નથી। પીએમ મોદી ગુજરાતના 1575 કરોડના ધોરી માર્ગનું કરશે ખાતમુહૂર્ત। પીએમ મોદી વિડીયો કોન્ફરન્સથી 114 માર્ગોની યોજનાઓનું લોકાર્પણ અને 3 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે। નારોલથી સરખેજનો રોડ બનશે 6 લેન। ભરતસિંહ સોલંકીએ કર્યો ચૂંટણી લડવાનો ઇનકાર। કહ્યું, મને કોંગ્રેસ પક્ષે ઘણું આપ્યું છે। વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડવી નથી। કેન્દ્રીય નેતૃત્વના આદેશનું પાલન કરીશ અને આજીવન કોંગ્રેસનો સૈનિક રહીશ। બપોરે 3:30 કલાકે મળશે કેબિનેટની બેઠક। આગામી લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલાની આ આખરી બેઠક। બાકી વિકાસ કાર્યો પર મરાશે આખરી મહોર। ચૂંટણી પહેલાના તમામ પેન્ડિંગ કામો પર ચર્ચા। દીવ દમણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને લઈને મોટા સમાચાર। કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતન પટેલનું નામ થઈ શકે છે જાહેર। 2019માં ભાજપના લાલુ પટેલ અને કોંગ્રેસના કેતન પટેલ હતા આમને સામને। આ વખતે પણ બંને વચ્ચે ખરાખરીનો જંગ જામશે। અમદાવાદના નારોલ સરખેજ બ્રિજનું પીએમ મોદીએ કર્યું ખાતમુહૂર્ત। વર્ષોથી લોકો ઓવરબ્રિજની સ્થાનિકો કરી રહ્યા હતા માંગ। આ બ્રિજથી ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને મળશે છુટકારો। ભાજપમાં ભરતી મેળો યથાવત। ભાવનગરમાં આમ આદમી પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાયા। આપના આગેવાન તથા જૈન સમાજ, ક્ષત્રિય સમાજ, કોળી સમાજ અને બ્રહ્મ સમાજના આગેવાનોએ કર્યા કેસરિયા। આપના 80થી વધુ કાર્યકરોએ ભાજપના ખેસ પહેર્યા। લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ। સુરતના કાપોદ્રામાં સીઆઈએસએફે કર્યું ફ્લેગ માર્ચ। મતદાન સમયે મતદાન મથક પર તૈનાત કરાશે સીઆઈએસએફ જવાનો। બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। થરાદ, લાખાણી, દિયોદર તાલુકાના ખેડૂતોએ શરૂ કર્યું ઉનાળા પાકનું વાવેતર। સમયસર પાણી મળી રહેવાથી ખેડૂતોમાં ખુશખુશાલ। કચ્છના ભંગોળી વાંઢમાં સરકારી જમીન પરના દબાણ દૂર કરાયા। 2 દરગાહ, પાણીના 2 ટાંકા, કાચા ઓટલા સહિતના દબાણો તોડી પડાયા। વડોદરામાં કોર્પોરેશનની બેદરકારીએ 3 વર્ષના બાળકે પગની આંગળી ગુમાવી। તહુરા ગાર્ડનમાં સ્લાઇડમાં થયેલા હોલમાં ફસાઈ જવાથી કપાઈ હતી આંગળી। ઓપરેશન બાદ પણ આંગળી જોઈન્ટ ન થતા બાળકને થઈ કાયમી ખોટ। આંગળી કપાયા બાદ કોર્પોરેશને હટાવી સ્લાઇડ। રાજકોટમાં આવાસ યોજના કૌભાંડ મામલે કરાઈ કામગીરી। મનપાએ વેબસાઇટ પરથી હટાવ્યું ડ્રોનું લિસ્ટ। આગામી દિવસોમાં નવેસરથી બહાર પડશે ડ્રોની યાદી। કૌભાંડમાં સામે આવેલા બંને કોર્પોરેટરોને સસ્પેન્ડ કરાયા। ભાજપના કાર્યક્રમમાં હાજર નહીં રહી શકે બંને કોર્પોરેટરો। સુરત ડાયમંડ હીરા બુર્સ બાંધકામ વિવાદ વધુ ઘેરાયું। કમર્શિયલ કોર્ટે સુરત ડાયમંડ બુર્સને 4 અઠવાડિયામાં 125 કરોડની બેંક ગેરંટી જમા કરાવવા આદેશ કર્યો। બેંક ગેરંટી જમા ન થાય ત્યાં સુધી બાકી રહેલી પ્રોપર્ટીની હરાજી કરી શકાશે નહીં। વલસાડના ભેંસદરામાં વાવરૂ કૂવામાં પડ્યો હરણ। વન વિભાગની ટીમે કર્યું હરણનું રેસ્ક્યુ। છેલ્લા ઘણા સમયથી અહીં હરણ ન હોવાથી આ હરણ ક્યાંથી આવ્યું તે અંગે લોકો આશ્ચર્યમાં। દાહોદના સંજેલીમાં થયેલ વિદ્યા સહાયકોની બોગસ ભરતીનો મામલો। ઓડિયો ક્લિપ વાયરલ થતા ગરમાયો મામલો। જુસા આશ્રમમાં બોગસ ભરતી અંગે રાજકીય પક્ષો આક્રમક મૂડમાં। ઇન્ડિયા એલાયન્સમાં સામેલ કોંગ્રેસ, આપ અને બીટીપીએ મામલતદારને આપ્યું આવેદનપત્ર। આરટી હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા 14 માર્ચથી શરૂ થશે। ત્યારે ગરીબ બાળકોને આ યોજનાનો લાભ મળે તે માટે એનએસયુઆઈએ પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું।
રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં ગેરરીતિ મુદ્દે મનપા કમિશનરે તપાસ માટે કરી કમિટીની રચના. કમિટીના રિપોર્ટના આધારે કરાશે કાર્યવાહી. ભાજપના 2 મહિલા કોર્પોરેટરના પતિએ ખોટા દસ્તાવેજ આપી 20 આવાસો પરિવારના નામે લીધાનો કરાયો છે આક્ષેપ. ગામની મુલાકાત લીધી, જ્યાં તેમણે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમની સાથે ભારતમાં ન્યૂઝીલેન્ડના હાઈ કમિશનર ડેવિડ પાઇન્સ પણ હાજર રહ્યા. દ્વારકા જિલ્લામાં ફરી શરૂ થયું મેગા ડિમોલેશન. ખંભાળિયાના સલાયા બંદર પર ગેરકાયદે દબાણ દૂર કરાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર. સુરતના વરાછામાં પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન. અસામાજિક તત્વોનો અડ્ડો બનેલા વિસ્તારમાં ફર્યું બુલડોઝર. ટીપી 60માં મામાદેવ મંદિરથી ભગવતી સોસાયટી રોડ પર 150થી વધુ ઝૂંપડાઓ દૂર કરાયા. પંચમહાલના ગોધરામાં ફ્લાયઓવર બ્રિજની કામગીરી શરૂ. તંત્રએ ગેરકાયદેસર દબાણો પર ફેરવ્યું બુલડોઝર. ગાંધી પેટ્રોલ પંપથી ચર્ચ સુધીનો માર્ગ બંધ. વાહનોને અન્ય માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ હાથ ધર્યું ડિમોલેશન. રાજકોટમાં સાંઈબાબા સર્કલ પાસે મહિલાઓનું વિરોધ પ્રદર્શન. વોર્ડ નંબર 18 પાસે મહિલાઓએ માનવ સાંકળ બનાવીને રસ્તો રોકી ચક્કાજામ કર્યો. પ્રાથમિક સુવિધાના પ્રશ્નને લઈને રોષે ભરાયેલી મહિલાઓએ કર્યો અનોખો વિરોધ. બગસરાના નીલકંઠ નગરમાં પાયાની સુવિધા ન મળતા સ્થાનિક મહિલાઓમાં રોષ. પાકા રસ્તા, પાણી, સ્વચ્છતા જેવી પાયાની સુવિધાની માંગ સાથે મહિલાઓએ કર્યો વિરોધ. મહિલાઓએ કહ્યું કે છેલ્લા 15 વર્ષથી નેતાઓ વચનો આપી પોતાની વોટ બેંક ભરે છે અને પછી દેખાતા નથી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં સ્કોલરશીપની માંગને લઈને વિદ્યાર્થીઓના ધરણા. આદિવાસી પરિવારના ગરીબ બાળકોને હજુ સુધી સ્કોલરશીપ ન મળતા એડમિશન માટે મુશ્કેલી. વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી સામે ધરણા કરી પ્રશાસન સામે રોષ ઠાલવ્યો. ચોટીલા તળેટીમાં આવેલા ચામુંડા મંદિરમાં આવારા તત્વોનો આતંક. નશામાં ધૂત 2 શખ્સોએ મંદિરમાં હંગામો મચાવ્યો. બૂટ ચંપલ પહેરીને મંદિરમાં ઘૂસી આવેલા 2 શખ્સોએ પૂજારીને આપી જાનથી મારી નાખવાની ધમકી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગૃહ મંત્રાલયે સીએએ પર નોટિફિકેશન જાહેર કરતાની સાથે જ દેશભરમાં આ નિર્ણયને આવકારવામાં આવ્યો. ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો. ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી, વિદેશ મંત્રી તથા પ્રતિનિધિમંડળે અક્ષરધામની મુલાકાત લીધી, જ્યાં તેમણે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમની સાથે ભારતમાં ન્યૂઝીલેન્ડના હાઈ કમિશનર ડેવિડ પાઇન્સ પણ હાજર રહ્યા. જામનગરના પડાણામાં રિલાયન્સ તરફથી કરાયું લોક ડાયરાનું આયોજન. બ્રિજરાજ ગઢવી, ગીતા રબારી સહિતના કાર્યકરોએ જમાવી રંગત. ગીતાબેન રબારી ગાયા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ફટાણા અને લગ્ન ગીતો. મોટી સંખ્યામાં ડાયરામાં ઉમટ્યા લોકો. ગુજરાત બાદ પીએમ મોદી રાજસ્થાનના પોખરણની મુલાકાતે જશે, જ્યાં ભારતની 3 સેનાઓ દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત બનાવવામાં આવેલા સ્વદેશી શસ્ત્રો અને વિમાનોનું પ્રથમ વખત પ્રદર્શન કરવામાં આવશે. કોંગ્રેસની ત્રીજી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 15 માર્ચે યોજાશે. રાજસ્થાનને લઈને કોંગ્રેસ સીઈસીની બેઠકમાં સચિન પાયલટ, સુખજિંદર રંધાવા, ગોવિંદ દોતસારા, ટીકારામ જૂલી હાજર રહ્યા. એનસીપી દર્શાવી ગુજરાતથી ચૂંટણી લડવાની તૈયારી. ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ દર્શાવી ચૂંટણી લડવાની તૈયારી. એનસીપીએ કરી રાજકોટ, અમદાવાદ, પૂર્વ કચ્છ બેઠકની માંગ. કેન્દ્ર સરકારે સીએએનું જાહેરનામું બહાર પાડ્યું, જેને લઈને ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી. હિન્દુ પાક પ્રવાસીઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે. સીએએના અમલથી તેમને ભારતીય નાગરિકતા મળી શકશે. ઉત્તરાખંડના કોટદ્વારમાં સતપુલી બજારમાં લાગી આગ. આગે વિકરાળ રૂપ ધારણ કરતા 11 દુકાનો આગની ઝપેટે આવી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. વેપારીઓને થયું ભારે નુકસાન. મથુરાની પ્રસિદ્ધ લઠમાર હોળીને લઈને તૈયારીઓને આખરી ઓપ. બરસાના 18 માર્ચે લઠમાર હોળીની ઉજવણી કરવામાં આવશે. મંદિર આવવા જવાનો રસ્તો પર સફાઈ તથા રસ્તામાં પરિવર્તન કરવામાં આવ્યું.
ઉત્તર પ્રદેશના સંભલમાંથી નકલી દવાની ફેક્ટરી ઝડપાઈ। આ ફેક્ટરીમાં નકલી મિનરલ વોટર બનાવતા હોવાનું પણ સામે આવ્યું। વાયરલ વિડીયોના આધારે ફૂડ વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા। ઉત્તરાખંડના હરિદ્વારમાં હાથીનો ઉત્પાત। હરિદ્વારના રહેણાંક વિસ્તારમાં દેખાયો હાથી। રહેણાંક વિસ્તારમાં આવી ચડેલ હાથીને લઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા। ભારે જહેમત બાદ હાથીને જંગલ તરફ પણ મોકલાયો।